માતાના મુખ દ્વારા એમના ઉદરની અંદર પ્રવેશી રહ્યા છે। ચાર સ્વપ્ન આપણે ગઈકાલે જોયા, વૃષભ, ગજ, વૃષભ, સિંહ અને શ્રીદેવી। પાંચમા સ્વપ્નની અંદર વિશ્લા માતા પુષ્પની માળા જોઈએ છે। પુષ્પની માળા ચંપા, અશોક, પૂર્ણા, પ્રિયંકો, અકોલ, પોજ, કરંટ, તિલક, બકુલ, આમ્ર વગેરે વૃક્ષોના જે ફૂલ છે, એના સિવાય મોગરો, માલતી, જાઈ, જુઈ, નવમાલિકા, વાસંતિકા વગેરે જે પણ પદ્મલતા વગેરે જે વેલડીઓ છે એ વેલડીઓના પુષ્પો, એના સિવાય 6 ઋતુના પુષ્પો અને 5 વર્ણના પુષ્પો, મુખ્યતયા જેની અંદર શ્વેત પુષ્પો છે પણ વચ્ચે વચ્ચે લાલ અને પીળા પુષ્પોની ગૂંથણીના કારણે એ ખૂબ જ સુંદર લાગે છે એવી 5 વર્ણના પુષ્પોવાળી માળા, એવી માળાનું એક જોડકું એટલે કે 2 માળા, અને એ માળા એની સુગંધ એટલી છે કે એની આસપાસમાં ભમરાઓ ગુંજારો કરી રહ્યા છે। ચાંદી જેવો એકદમ શ્વેત છે, સુખકારી છે, જોતા જ હૃદય અને નયનને ગમી જાય એવો છે। પાછો એ પરિપૂર્ણ છે, ક્ષીણ નથી અને અંધારાનો નાશ કરનાર, ચારે બાજુ પોતાની જે જ્યોત્સના છે, પોતાની જે ચાંદની છે એને ફેલાવતો અને પોતાની ચાંદની દ્વારા કમળનું વન, રાત્રિ વિકાસી જે કમળ હોય એને વિકાસ એને ખીલવનારો એવો અને રાત્રિને શોભાવનારો, વળી પાછો એ જ્યોતિષ નો આખો જે સમૂહ છે એની અંદર સૌથી એનો રાજા છે, સૌથી મુખ્ય છે કે ચંદ્ર આપણા અનુસારે અને જ્યોતિષ શાસ્ત્રના અનુસારે ચંદ્ર એ સૌથી તેજ ગતિ વાળો છે અને ચંદ્ર એ આખા જ્યોતિષ ચક્રનો રાજા છે। એવો જ્યોતિષ ચક્રના રાજા જેવો અને રોહિણી નક્ષત્ર એને એકદમ પ્રિય એટલે કે રોહિણી વલ્લભ એવા ચંદ્રને, એકદમ સૌમ્ય અને સુંદર રૂપવાળા એવા ચંદ્રને ગગનની અંદરથી ઉતરી, ગગનની અંદર પરિભ્રમણ કરતા એવા ચંદ્રને ગગનમાંથી ઉતરી મુખ દ્વારા ઉદરની અંદર પ્રવેશતા વિશ્લા માતાએ 5મા સ્વપ્નમાં જોયો। 6થા સ્વપ્નની અંદર વિશ્લા માતા સૂર્યને જોવે છે અને સૂર્ય કેવો છે, એના આગમન માત્રથી જગતના ખૂણે ખૂણે પથરાયેલો જે અંધકાર છે એ અંધકાર દૂર થઈ જાય એવો છે અને જ્યારે એ ઉગે ત્યારે લાલ હોય, પછી એ પીળો થાય, જ્યારે બાલ્ય અવસ્થામાં હોય ત્યારે લાલ હોય અને એ વખતે રાતા અશોકના ફૂલ કે પછી કિંશુકના ફૂલ અથવા તો પછી ચણોઠી એના જેવો એ લાલ છે અને એના દ્વારા કમળના આખા વનને એટલે કે કમળના સરોવરોની અંદર કમળને વિકસિત કરનારો છે। જ્યોતિષ ચક્રમાં એનું પણ બહુ મોટું નામ છે। વિશ્વની અંદર જેટલી પણ ખરાબ ચેષ્ટાઓ છે એ ખરાબ ચેષ્ટાઓ, ચોરીઓ રાત્રિના સમયે થાય, ઊંધા સીધા ધંધાઓ રાત્રિના સમયે થાય, એના આવતાની સાથે જેમ જગતની અંદર બધા ઊંધા કામો એ બંધ થઈ જાય, બસ એ આવે છે અને જાણે જગતની અંદરથી બધું જ જે અશુભ છે એ દૂર થઈ જાય છે, બધો જ અંધકાર છે દૂર થઈ જાય છે અને ગ્રહગણનો એ નાયક છે, આકાશની અંદર ફરી રહ્યો છે અને જ્યારે એ એકદમ ઉદિત થઈ જાય, જ્યારે એકદમ ઉગી અને મધ્યાહનમાં આવી જાય ત્યારે દૂર નિરીક્ષય છે એટલે કે કોઈ એને જોઈ ના શકે એવો જગારા મારતો છે। લોકોની ઠંડી એટલે કે એમની જડતાને દૂર કરનારો છે, લોકોને સ્ફૂર્તિમાં લાવનારો છે અને મેરુગીરીની આસપાસ પરિભ્રમણ કરનારો એવો આ વિશાલ સૂર્ય છે। પાછા એના જે કિરણો છે એને સહસ્ર રશ્મિ કહેવામાં આવે છે એટલે કે 1000 કિરણ વાળો આ સૂર્ય છે, એટલે હજારો કિરણ એના છે। એમાં પણ ચૈત્ર મહિનામાં જેના 1200, વૈશાખમાં 1300, જેઠમાં 1400, અષાઢમાં 1500, શ્રાવણમાં 1400, ભાદરવામાં 1400, આસોમાં 1600 સૌથી વધારે, કાર્તક મહિનામાં 1100, માગસર મહિનામાં 1050, પોષ મહિનામાં 1000, મા મહિનામાં 1100 અને ફાગણ મહિનામાં 1050 આવા કિરણોથી શોભતા એવા સૂર્ય અને વિશ્લા માતાએ 7મા સ્વપ્નની અંદર જોયો। 8મા સ્વપ્નની અંદર એકદમ જાતીય સુવર્ણનો જેનો દંડ છે એવો ધ્વજ વિશ્લા માતા જોવે છે અને આ ધ્વજ કેવો છે તો કે ધ્વજની આસપાસમાં આખું સરસ મજાનું કામ કરેલું છે, એમ્બ્રોઇડરી ને એવું બધું જે કામ હોય એવું કામ એની ઉપર કરેલું છે। 5 વર્ણના મોરપીંછ એની અંદર લાગેલા છે, વાયુથી એ ફરકી રહ્યો છે, એની અંદર સિંહ ચિત્રેલો છે, અનેક આકૃતિઓ એ ધ્વજમાં ચિત્રેલી છે અને વાયુથી ફરકતો એ ધ્વજ એની અંદર દોરેલો સિંહ, વાયુથી જ્યારે ધ્વજ ફરકતો હોય ત્યારે એમ લાગે જાણે સિંહ તરાપ મારી અને આકાશની અંદર છલાંગ લગાડવા માંગતો હોય એવો એ સિંહ એ ધ્વજની અંદર છે। આવા સરસ મજાના ધ્વજને 8મા સ્વપ્નની અંદર વિશ્લા માતાએ જોયો। 9મા સ્વપ્નની અંદર વિશ્લા માતા જાતિવંત સુવર્ણની જેવા તેજસ્વી, એકદમ દીપ્ત નિર્મળ રૂપવાળા, નિર્મલ જલથી ભરેલા અને દેદીપ્યમાન, એની આસપાસમાં પાછા કમળના પુષ્પો લાગેલા છે અને ચારે બાજુથી શોભી રહ્યો છે। શ્રેષ્ઠ રત્નમય વિકસિત કમળ ઉપર એને મૂકેલો છે અને એક નેત્રને એકદમ આનંદ કરનારો છે। પાછા એ પૂર્ણ કળશ જે છે એના કંઠ ઉપર એનો જે કાંઠો હોય એની ઉપર અનેક ઋતુના ફૂલો એની માળાઓ શોભી રહી છે અને આવો
સોનાના કળશની જેમ જગારા મારતો, પણ ચાંદીનો કળશ. કળશ ક્યારે પણ ચાંદીનો હોય, મંગલકારી હોય, એટલે એવા ચાંદીના કળશને, રજત કળશને, પૂર્ણ કળશને ત્રિશલા માતા 9મા સ્વપ્નની અંદર જોવે છે. એના પછી ત્રિશલા માતા 10મા સ્વપ્નની અંદર પદ્મ સરોવરને જોવે છે. આ પદ્મ સરોવર કેવું છે? તો જેની અંદર સૂર્ય ઉગેલો છે અને એના કારણે પદ્મ સરોવરમાં રહેલા બધા જ પદ્મ એટલે કે કમળ એકદમ ખીલી ગયેલા છે. પાછું આ પદ્મ સરોવર જે છે એ જળચર જીવોથી પૂર્ણ છે. એની અંદર ચંદ્ર વિકાસી કમળ પણ છે અને સૂર્ય વિકાસી કમળ પણ છે, લાલ કમળ પણ છે, નીલ કમળ પણ છે, પુંડરીક કમળ પણ છે. આવા અનેક પ્રકારના કમળથી સુશોભિત, એ જ રીતે અનેક પ્રકારના જે સરોવરની અંદર રહેતા હોય એવા જીવો એટલે કે કલહંસ, રાજહંસ, બગલા, ચક્રવાક, સારસ, આ બધા પક્ષીઓ એ સરોવરમાં રહેતા હોય. એટલે સરોવરની અંદર આ બધા પક્ષીઓ કિલ્લોલ કરી રહ્યા છે અને એવા હૃદય અને નેત્રને પ્રિય અને રમણીય એવા પદ્મ સરોવરને ત્રિશલા માતાએ પોતાના 10મા સ્વપ્નની અંદર જોયું. 11મા સ્વપ્નની અંદર ત્રિશલા માતાએ ક્ષીર સમુદ્ર જોયો અને ક્ષીર સમુદ્ર આ સાગર છે. એટલે સાગર એ ચંદ્રના કિરણ જેવો એકદમ ઉજ્જવળ છે. ચારે દિશામાં એનો જલનો પ્રવાહ છે, આમ વાંગ વાંગ ઉછળી રહ્યો છે. એટલે કે એકદમ જલનો પ્રવાહ વૃદ્ધિ પામી રહ્યો છે અને એકબીજા સાથે અથડાતા મોજાના કારણે એનો સ્વર પણ એટલો મનોરમ છે. એકબીજા સાથે અથડાતા મોજાના કારણે જે ફીણ ઉત્પન્ન થાય છે એના કારણે પણ એકદમ સુંદર લાગી રહ્યો છે. ઉગ્ર પવનથી આહત થઈ અને દરિયા તરફ દોડતા જે મોજાઓ છે એ મોજાઓ વાળો સમુદ્ર છે. આ સમુદ્ર છે એટલે આની અંદર કેવા જીવો હોય? તો મોટા મોટા મગરમચ્છ, નાના માછલા, તિમિંગલ વગેરે જે ક્રૂર જલચર જીવો કહેવાય. એ ક્રૂર જલચર જીવો એ સમુદ્રમાં છે, છતાં પણ એ ક્રૂર નથી, એ બધા સૌમ્ય છે. અને આ રીતે જલચર જીવો જે મગરમચ્છ જેવા જલચર જીવો છે એ પોતાની પૂંછડી પાણીમાં પટકાવે અને જ્યારે પછાડે ત્યારે એમાંથી ફીણ ઉત્પન્ન થાય એકદમ ઉજ્જવળ. અને એવું ગંગા વગેરે મોટી નદીઓ એ જેની અંદર ઠલવાઈ રહી છે એવો સમુદ્ર, એવા ક્ષીર સાગર અને ત્રિશલા માતાએ પોતે 11મા સ્વપ્નની અંદર જોયો. 12મા સ્વપ્નની અંદર ત્રિશલા માતાએ દેવ વિમાન જોયું. અને દેવ વિમાન કેવું છે? તો જેમ તાજો ઉગેલો સૂર્ય જેમ લાલ હોય એમ આખું લાલ સુવર્ણનું એકદમ જગારા મારતું એ દેવ વિમાન છે. તેજસ્વી છે. ઉત્તમ સુવર્ણ અને વિવિધ રત્નો વાળા 1008 થાંભલા છે, જેની ફ્લોરિંગ અને સીલિંગ એ પણ સુવર્ણ અને રત્નથી મઢેલી છે. આકાશને આમતું એટલું એવું ઊંચું એ દેવ વિમાન છે. અંદર પણ સુવર્ણના પતરા અને એની અંદર મોતીઓની માળા, રત્નો જડેલા છે. લટકાવેલી એવી દિવ્ય પુષ્પોની માળાના કારણે શોભી રહ્યું છે. એ દેવ વિમાનની જે ભીંતો છે એની ઉપર વિવિધ પ્રકારના જાનવરોના અને સરસ સરસ વેરડીઓના ચિત્રો દોરેલા છે. એ દેવ વિમાનની અંદર ગીત, વાજિંત્ર અને નૃત્ય એ ગાજી રહ્યા છે અને એના કારણે એકદમ આમ આહલાદક છે, એકદમ મધુર શબ્દમય એ દેવ વિમાન છે. ત્યાં કૃષ્ણાગરુ વગેરે જે ઉત્તમ પ્રકારના ધૂપો છે બળી રહ્યા છે અને એના કારણે સંગીત, સુવાસ, ચિત્રો એ બધી વસ્તુના કારણે સોના અને રત્નોના પ્રકાશ એના કારણે દેવ વિમાન એકદમ શોભાયમાન અને મનોરમ છે. એવા દેવ વિમાનને ત્રિશલા માતાએ 12મા સ્વપ્નમાં જોયું. 13મા સ્વપ્નની અંદર રત્નનો પુંજ જોયો. અને આ જગતમાં જેટલા પણ વિવિધ પ્રકારના અને શ્રેષ્ઠ રત્નો છે એટલે કે ગુલાબ, વજ્ર, ઇન્દ્રનીલ, તર્કેતન, લોહિતાક્ષ, મરકત, મસાર્ગલ, પ્રવાલ, સ્ફટિક, અંજન, રિષ્ટ વગેરે એ રત્નોનો ઢગલો. અને એ ઢગલો પાછો કેવો? તો કે જમીન ઉપર પડ્યો હોય પણ આકાશને આંબતો હોય એટલો ઊંચો રત્નોનો રાશિ, રત્નોનો ઢગલો એ ત્રિશલા માતાએ 13મા સ્વપ્નની અંદર જોયો. અને 14મા સ્વપ્નની અંદર ત્રિશલા માતા એ નિર્ધૂમ અગ્નિને જોઈ. નિર્ધૂમ અગ્નિને જોઈ છે. એ અગ્નિ ઘી અને મધ દ્વારા જાણે સિંચાયો હોય અને ઘી અને મધથી જ્યારે અગ્નિ સિંચાય ત્યારે એકદમ પીળો પીળો એની અંદરથી આમ તણખા છૂટતા હોય, એની એકદમ પીળી પીળી ઊંચી ઊંચી જ્વાળાઓ હોય. એ જ્વાળાઓ બધી એકબીજાની અંદર મર્જ થતી હોય, પણ ઘી અને મધ એની અંદર સિંચેલું હોય એટલે ધુમાડો વધારે ના નીકળે, ઇરિટેટ ના કરે. એકલા લાકડા વાળો જો અગ્નિ હોય તો એ શું કરે? એનો ધુમાડો હોય, કાળો ધુમાડો હોય, આંખોમાં જાય તો ઇરિટેશન કરે. પણ ઘી અને મધથી સિંચાયેલો હોવાના કારણે એ ધુમાડા વગરનો છે. એની અંદર તડતડ અને ધગધગ અવાજ થઈ રહ્યા છે, ઉછળતી એની જ્વાળાઓ છે ને એકબીજાની અંદર પ્રવેશે છે ત્યારે એકદમ સુંદર લાગે છે. એવા આ નિર્ધૂમ અગ્નિને ત્રિશલા માતાએ 14મા સ્વપ્નની અંદર જોયો. અને એકદમ જેના દર્શન માત્રથી, જેને જોવા માત્રથી રોમરાજી વિકસ્વર થઈ જાય, કલ્યાણના જે હેતુ હોય એકદમ સુંદર હોય એવા સ્વપ્નોને જોઈ અને ત્રિશલા માતા પોતે જાગી ગયા. જાગી અને ત્રિશલા ક્ષત્રિયાણી એમના રોમરાજી વિકસ્વર થઈ ગયેલ છે. એ પોતે સૌથી પહેલા તો આ 14 સ્વપ્નોને ધારી લે છે.
કેમ કે સ્વપ્નોમાં મોટાભાગે એવું હોય કે ભૂલાઈ જતા હોય, એટલે એને અવધારણ કરે છે અને અવધારણ કર્યા પછી પોતે ઊભા થાય છે અને રાજહંસી જેવી ગતિથી જ્યાં સિદ્ધાર્થ ક્ષત્રિયનો શયન કક્ષ છે ત્યાં જાય છે. ત્યાં જઈ અને સિદ્ધાર્થ ક્ષત્રિયને એકદમ મીઠી અને મધુર વાણીથી એમને જગાડે છે. જગાડ્યા પછી જ્યારે સિદ્ધાર્થ ક્ષત્રિયને જોવે છે ત્યારે સિદ્ધાર્થ ક્ષત્રિય પણ ત્રિશલા ક્ષત્રિયાણીને એમને આવકારે છે, એમનું સ્વાગત કરે છે. અને સ્વાગત કર્યા પછી જ્યારે સિદ્ધાર્થ ક્ષત્રિય એમને કહે છે ત્યારે ત્રિશલા ક્ષત્રિયાણી એ પાસે રહેલું જે ભદ્રાસન છે ભદ્રાસન ઉપર બેસે છે. બેસી અને જ્યારે આવવાનું પ્રયોજન પૂછવામાં આવે છે ત્યારે ત્રિશલા ક્ષત્રિયાણી કહે છે કે મારા આવવાનું પ્રયોજન એ જ છે, આજે હું જ્યારે હમણાં અર્ધ જાગૃત અવસ્થામાં હતી ત્યારે મને આવા ગજથી લઈ અને નિર્ધૂમ અગ્નિ સુધીના આવા 14 સ્વપ્ન એ મને આવ્યા, તો આનું ફળ શું હોઈ શકે એ આપ મને જણાવો. અને ત્યારે સિદ્ધાર્થ ક્ષત્રિય પોતે પોતાનું જે વિજ્ઞાન છે, પોતે જે જાણે છે એના દ્વારા પોતે આ 14 સ્વપ્નો એનું ફળ વિચારે છે. અને વિચાર્યા પછી કહે છે કે દેવી, તમે ખૂબ જ કલ્યાણકારી, ધન્ય, મંગલ સ્વરૂપ, એકદમ લક્ષ્મીકારક, આરોગ્ય, તુષ્ટિ અને દીર્ઘ આયુ અને કલ્યાણકારક એવા સ્વપ્નો જોયા છે. અને આ સ્વપ્નના પ્રભાવે હે દેવાનુપ્રિય, આપણને અર્થ લાભ થશે, ભોગ લાભ થશે, પુત્ર લાભ થશે, સુખનો લાભ થશે અને રાજ્યનો લાભ થશે. તમે જે સ્વપ્ન જોયું છે એ સ્વપ્નના પ્રભાવે આપણા કુળની અંદર એક સંતાનનો જન્મ થશે. અને સંતાન એ જ્યારે 9 મહિના અને 7.5 દિવસ પૂરા થશે ત્યારે એને જન્મ થશે. અને એ સંતાન એ આપણો કુલ કેતુ, આપણો કુલ દીપક, આપણા કુલનો પર્વત, આપણા કુલના મુગટ જેવો, આપણા કુલના તિલક જેવો, કુલની કીર્તિને વધારનાર, કુળની વૃત્તિને વધારનાર, કુળની આજીવિકાની સમૃદ્ધિને વધારનાર, કુળ માટે દિનકર સમાન, કુળના આધાર, કુળને આનંદ કરનાર, કુળને યશ કરનાર, કુળના આધાર સમાન અને એને વૃદ્ધિ કરનાર એવો એકદમ સુકુમાર એવો બાળક એ જન્મશે. અને જ્યારે એ મોટો થશે, જ્યારે યૌવનમાં આવશે ત્યારે ઋષભદત્ત બ્રાહ્મણ શું કહે છે કે ત્યારે એ વેદોનો પારગામી થશે, એ એકદમ બ્રાહ્મણના બધા જ કાર્યોમાં પારંગત થશે. હવે ક્ષત્રિય માણસ છે એટલે દ્રષ્ટિકોણ એવો હોય, એટલે કહે છે કે એ જ્યારે યૌવન પામશે ત્યારે શૂર, એ એકદમ શૌર્યવાળો, વીર્યવાળો, શૂર, વીર, વિક્રાંત, પરાક્રમ અને બહુ મોટો એ રાજા થશે, બહુ પરાક્રમી રાજા થશે. અને આ વાત સાંભળતાની સાથે ત્રિશલા માતા એમની રોમરાજી પાછી વિકસ્વર થઈ જાય છે. અને વિકસ્વર થયેલી રોમરાજીથી પોતે હાથ જોડી અને સિદ્ધાર્થ મહારાજાને કહે છે કે આપે જે કહ્યું છે એકદમ બરાબર છે, આપે જે કહ્યું છે એમાં કોઈ જ પ્રકારની શંકા નથી, એને હું સ્વીકારું છું. અને આ રીતે સ્વીકારી ત્રિશલા માતા ત્યાંથી પાછા હળવેકથી ઉઠી અને રાજહંસી જેવી એકદમ નજાકત પૂર્વકની ચાલ સાથે એ ત્યાંથી નીકળે છે. અને એકદમ ધીમી ગતિએ ફરી પાછા પોતાના શયન કક્ષમાં આવે છે. શયન કક્ષમાં આવીને સૂઈ નથી જતા, હજી તો મધ્યરાત્રિનો સમય છે, પણ રખેને મારા સપના હણાઈ ન જાય, સૂઈ જવું તો એનો પ્રભાવ જતો રહે, એટલે એવું ન બને એની માટે એ સૂતા નથી, પણ સારી સારી ગોષ્ઠીઓ દ્વારા એ ધર્મ જાગરિકા કરે છે. પોતે દેવગુરુ સંબંધી વાતો કરે છે, સારી વાતો કરે છે, માંગલિક વાતો કરે છે. અને આ રીતે સ્વપ્ન જાગરિકા કરી અને પોતે સવાર સુધી શુભની પ્રતીક્ષા જુએ છે. આ બાજુ સિદ્ધાર્થ ક્ષત્રિય જે છે એ સવારના જ પોતાના સેવકોને બોલાવડાવે છે અને સેવકને જઈને કહે છે કે આજે આપણી જે ઉપસ્થાન શાળા એટલે કે કચેરી એટલે કે દરબાર, એ દરબારને તમે એકદમ સુગંધી પાણીથી એનો છંટકાવ કરો, એને એકદમ તમે સજાવી દો. ત્યાં કૃષ્ણાગરુ, કુંદુરુક, તુરુષ્ક વગેરે જે દુનિયાના શ્રેષ્ઠ પ્રકારના ધૂપ છે એ ધૂપ એનાથી એ ઉપસ્થાન શાળાને એકદમ વાસિત કરો, એને મગમગાયમાન કરો અને આ ત્યાં સિંહાસનો રચાવડાવો. અને આ રીતે બધી જ તૈયારીઓ કરી અને આજે દરબારને વિશિષ્ટ રીતે સજાવો, કેમ કે આજે એક વિશિષ્ટ પ્રયોજન છે. સાથે સાથે પોતાના નોકરો, કૌટુંબિક પુરુષો છે, એ કૌટુંબિક પુરુષોને બોલાવે છે અને એમને બોલાવીને કહે છે કે તમે આ ઉપસ્થાન શાળા એટલે કે દરબાર એ બરાબર સજાઈ જાય, સિંહાસનની રચના થઈ જાય, એટલે આ વાત મને આવીને જણાવો. પછી આ રીતે સવાર થાય છે. એટલે સવારે થોડો સમય થયા પછી પોતે પોતાના શયનમાંથી ઊભા થઈ અને જે અટ્ટન શાળા છે, અટ્ટન શાળા એટલે કે વ્યાયામ શાળા, જીમ, એ વ્યાયામ શાળાની અંદર જાય છે. અને વ્યાયામ શાળાની અંદર જઈ અને બધા જ પ્રકારના જે પરિશ્રમો છે, કલ્પસૂત્રનું જો વાંચન કરીએ, ગઈકાલે ત્રિશલા માતાના શયન કક્ષની વાત બહુ જ સંક્ષેપમાં આપણે કરી, એમ સિદ્ધાર્થ રાજા એમની જે સવારની ચર્યા છે એની પણ જો વાત કરીએ તો આપણને ખબર પડે કે આ બધી વસ્તુઓ એ કઈ નવી નથી. આ ભોગ વિલાસો હોય કે આ સરસ મજાના માસ્ટર બેડરૂમ હોય કે પછી આ જીમ હોય, સ્પા હોય, આ શરીરને
જે આમ સાચવવા કરવાની એ જે બધી જ વ્યવસ્થાઓ હોય એ ભારત દેશ માટે કોઈ નવી વસ્તુ નથી. ખાલી એના નામ બદલાઈ ગયા, જીમ થઈ ગયું, સ્પા થઈ ગયું અને બસ બ્યુટી પાર્લર્સ થઈ ગયા, મેન્સ પાર્લર થઈ ગયા અને આખા એના રૂપ સ્વરૂપ બદલાઈ ગયા. બાકી આ દેશની અંદર ભોગ વિલાસ એ કોઈ નવી વાતો નથી. આ દેશની ખાસિયત એ ભોગ વિલાસના ત્યાગમાં રહેલી છે. બાકી આ બધી વસ્તુ તો આપણે ત્યાં હજારો વર્ષથી હતી. આની અંદર બહુ વિસ્તૃત વર્ણન છે અને આપણે બહુ એને ન્યાય નહીં આપી શકીએ. પણ સિદ્ધાર્થ રાજા એ વ્યાયામ શાળામાં એટલે કે જીમમાં જાય છે. ત્યાં બધા પ્રકારના પરિશ્રમો કરે છે. એ પરિશ્રમ વસ્તુઓ દ્વારા પરિશ્રમ થઈ ગયા પછી એટલે કે ઇક્વિપમેન્ટ્સ દ્વારા એ થઈ ગયા પછી પોતે મલ્લ યુદ્ધ કરે છે. એટલે કે ફાઇટ, બોક્સિંગ એ મલ્લ યુદ્ધ કરે છે. પછી પોતાના શરીરને મરોડવું કરવું એ રીતે પોતાના શરીરને યોગા દ્વારા, અને યોગા કહેવાય શરીરને મરોડવું ને બધું કરવું, એના દ્વારા પોતાના શરીરને ફ્લેક્સિબલ બનાવે છે. રોજનો એમનો આ ક્રમ છે અને આ રીતે સર્વાંગીણ બધો જ શ્રમ કર્યા પછી સારામાં સારા જે શતપાક વગેરે તેલ છે જેને 100 વખત ઔષધિઓની અંદર પકાવવા આપવામાં આવ્યા હોય અને એના કારણે એ ત્વચા દ્વારા પણ શરીરની અંદર જાય તો શરીરને એકદમ હૃષ્ટપુષ્ટ બનાવે એવા શતપાક, સહસ્ત્રપાક વગેરે તેલ એના દ્વારા પોતે પોતાના શરીર ઉપર એ માલિશ કરાવે છે. અને આ બધી માલિશ વગેરે સંબાધન, માલિશ વગેરે આ બધું કર્યા પછી હવે સિદ્ધાર્થ ક્ષત્રિય છે, હવે એમનો નાવાનો સમય થયો છે અને નાવા માટે પોતે પોતાના સ્નાનાગારની અંદર જાય છે. એ સ્નાનાગારની અંદર પણ બહુ જ એકદમ બધી જ સુવિધાથી યુક્ત એવો એ સ્નાનાગાર છે. એ સ્નાનાગારની અંદર અનેક પ્રકારના સુગંધી જલો, ઉષ્ણ જલ વગેરે જે શ્રેષ્ઠ કક્ષાના જે જલ છે, કેટલાક જલોની અંદર સુગંધી દ્રવ્યો નાખવામાં આવ્યા છે, કેટલાકમાં પુષ્પ પલાળવામાં આવ્યા છે, કેટલાકની અંદર ઔષધિઓ નાખવામાં આવી છે. એવા વિવિધ જલ દ્વારા પોતે સ્નાન કર્યા પછી, મજ્જન કર્યા પછી જે કાશાયિક વસ્ત્ર હોય એટલે કે એકદમ કલરફુલ અને સુમાળું એકદમ સરસ એ વસ્ત્ર દ્વારા પોતાના શરીરને હવે નિર્જલ કરે છે એટલે કે લૂછે છે. અને લૂછ્યા પછી સુંદર મજાના વસ્ત્રો પોતે પહેરે છે, ઘોષિત ચંદનથી વિલેપન કરે છે, પુષ્પોની માળાને ધારણ કરે છે, કંકુ વગેરેના વિલેપનો કરે છે, મણિ સુવર્ણમય આભૂષણો એ પહેરે છે. અને એમાં પણ જે પૂર્ણહાર કોને કહેવાય? જે 18 શેરનો હોય એને પૂર્ણહાર કહેવાય અને 9 શેરો હોય એને અર્ધહાર કહેવાય. એવા પૂર્ણહાર અને અર્ધહારને ધારણ કરે છે, ઝુમખાઓ ધારણ કરે છે, અહીંયા કુંડલોને ધારણ કરે છે, કટીસૂત્ર એટલે કે કેળનો જે કંદોરો છે એ ધારણ કરે છે, ગ્રેવેક એટલે કે ગળાનું જે આભૂષણ હોય નેકલેસ જેવું, પુરુષોને ના હોય પણ ગળાને જે અડીને રહેલું હોય એને ગ્રેવેક કહેવાય, એને ધારણ કરે છે, વીંટીઓ પહેરે છે, કેશનું મંડન કરે છે, એની અંદર જે લગાડવા લાયક પુષ્પો અને મુગટો છે એ લગાડે છે. અને છેલ્લે રાજમુદ્રા, પોતાની જે મુખ્ય રાજમુદ્રા હોય એને પહેરી ઉત્તરાસન એટલે કે ખેસને ધારણ કરી અને વીરતાના સૂચક એવા વીરવલય, જમણા હાથ ઉપર એક બહુ મોટું કડા જેવું હોય, પટ્ટી જેવું હોય જેને વીરવલય કહેવાય, વીરતાનું સૂચક હોય એ વીરવલયને ધારણ કરી અને શ્વેત ચામરો જેમની આસપાસમાં ઘડાઈ રહ્યા છે, છત્ર જેમના માથા ઉપર ધરાયેલું છે અને જેમનો જય જય શબ્દ બોલાઈ રહ્યો છે, જેમની આસપાસમાં અનેક ગણનાયક, દંડનાયક, તંત્રપાલ, રાષ્ટ્રની ચિંતા કરનારા લોકો, પાટવી, કુંવરેવાર, યુવરાજ, આ બધા જેમની આસપાસમાં છે. એટલું જ નહીં પણ કૌટુંબિકો એટલે કે કુટુંબના લોકો પણ એમની આસપાસમાં છે, મંત્રીઓ છે, સચિવો છે, જ્યોતિષીઓ છે, અમાત્યો એટલે કે મહામંત્રીઓ છે અને જે પોતાના એકદમ અંગત સેવકો છે જેને પીએ કહેવાય, પર્સનલ આસિસ્ટન્ટ, એ બધા છે. નગરના કેટલાક લોકો છે, શ્રેષ્ઠીઓ અને વાણિયાઓ છે, સેનાપતિ છે, સાતવા છે. એમની સાથે પોતે વીંટળાયેલા એવા સિદ્ધાર્થ રાજા એ જાણે વાદળાની અંદરથી ચંદ્ર નીકળ્યો હોય અને વાદળા હટે અને ચંદ્રને જોતાની સાથે જેમાં આનંદ થાય, કાળી ઘટાદાર વાદળીઓમાંથી ચંદ્ર નીકળે એમ લોકોથી પરિવારાયેલા એવા સિદ્ધાર્થ રાજા એ પોતે ઉપસ્થાન શાળા એટલે કે દરબારની અંદર આવે છે અને દરબારની અંદર પૂર્વાભિમુખ એ બેસે છે અને નજીકની અંદર 8 ભદ્રાસનોની એ દિવસે રચના કરાવવામાં આવી છે. ત્યારે આવું હોય નહીં પણ ભદ્રાસનો એટલે કે સિંહાસન એ એક જ હોય દરબારની અંદર. પહેલા મેં કહ્યું હશે કદાચ કે સિંહાસન એક જ હોય. કોની માટે હોય? રાજા માટે હોય. અને સિંહાસન કોને કહેવાય? જેની પાછળ પૂરો ટેકો હોય અને જેની આસપાસમાં હાથ રાખવા માટે 2 ટેકા હોય હાથ રાખવા માટે, આને સિંહાસન કહેવાય. અને ભદ્રાસન એ કેટલા હોય?
ભદ્રાસન જેટલી રાણીઓ કે જેટલા વિશિષ્ટો એમની માટે હોય, એટલે પ્રવચનના દરબારની અંદર સિંહાસન એક હોવું જોઈએ કે આપણે ત્યાં હોતું નથી, અને ભદ્રાસન જેટલાને ઉપર બેસવું હોય એ હોવા જોઈએ, પણ સિંહાસનો પારાવાર છે, ભદ્રાસન છે જ નહીં, અને સિંહાસન જ્યાં હોવું જોઈએ ત્યાં નથી, ભદ્રાસન જ્યાં હોવું જોઈએ ત્યાં નથી, અને એટલે ખુરશીની અંદર ઊંઘ બહુ સરસ આવે છે. પાછળ ટેકો છે, અહીંયા ટેકો છે, પછી જોવાનું કંઈ બાકી જ નથી. આ ભદ્રાસનની રચનાઓ કરાવવામાં આવે છે, અને આ રીતે સિદ્ધાર્થ રાજા એ ભદ્રાસનની આગળ પડદો કરાવડાવે છે, પોતે દરબારની અંદર બેઠા છે, અને ત્યાં પોતાના સેવકોને બોલાવી અને કહે છે કે હે સેવકો, તમે જાઓ અને આપણા નગરની અંદર જે શ્રેષ્ઠ કક્ષાના સ્વપ્ન લક્ષણ પાઠકો છે, જે અષ્ટાંગ નિમિત્તને જાણે છે, એવા સ્વપ્ન લક્ષણ પાઠકોને બોલાવી આવો. એ અષ્ટાંગ નિમિત્ત કયા? તો અંગ, સ્વપ્ન, સ્વર, ગ્રહો, પછી નિશાનીઓ શરીર ઉપરની, લક્ષણો શરીર ઉપરના, પછી ઉપરથી કંઈક આકાશમાંથી પડે અને આકાશની અંદર રહેલા ગ્રહ, એને અંતરિક્ષ કહેવાય. આ 8 અષ્ટાંગ નિમિત્ત છે. આ અષ્ટાંગ નિમિત્તને જાણનારા એવા કુશળ એવા સ્વપ્ન લક્ષણ પાઠકોને બોલાવો, અને ત્યારે સેવકો હાથ જોડી અને એમની વાતને તહત્તી કરે છે. ત્યાંથી એ લોકો ક્ષત્રિય કુંડ નગરમાંથી નીકળે છે, અને નીકળી અને સ્વપ્ન લક્ષણ પાઠકોને ત્યાં બોલાવે છે, એમને આમંત્રિત કરે છે કે રાજાએ આપને આમંત્રિત કર્યા છે. ત્યારે સ્વપ્ન લક્ષણ પાઠકો એ પણ ખુશ થઈ જાય છે કે શું વાત છે, આજે રાજાએ અમને યાદ કર્યા છે. એટલે એ લોકો બલિકર્મ એટલે કે કંઈક માંગલિક કાર્ય કરી, અને માંગલિક કાર્ય કરી અને એકદમ સરસ રીતે તૈયાર થઈ, તિલક વગેરે કરી, દહીં વગેરે ખાઈ, અને એકદમ આજે રાજ દરબારમાં જવાનું છે, એટલે રોજ કરતા વધારે સુંદર વસ્ત્રો પહેરી અને અલંકારો ધારણ કરી, અને એ લોકો પણ ઓલા સેવકોની સાથે ક્ષત્રિય કુંડ નગરમાંથી નીકળે છે, અને જ્યાં ક્ષત્રિય કુંડ નગરની અંદર સિદ્ધાર્થ રાજાનું રાજભવન છે, એ રાજભવન પાસે આવે છે. બધા જ ભેગા થાય છે, એક જગ્યાએ સંમિલિત થાય છે, અને સંમિલિત થઈ અને પછી રાજભવનની અંદર જે દરબાર છે, જે ઉપસ્થાન શાળા છે, એ દરબારની પાસે આવે છે. દરબારની પાસે આવી અને જય વિજય શબ્દો દ્વારા સિદ્ધાર્થ ક્ષત્રિયને વધાવે છે. પહેલા રાજાનો જય જયકાર કરે છે, અને જય જયકાર કર્યા પછી એક બહુ જ સુંદર, એક બહુ જ સરસ આશીર્વાદ આપતો શ્લોક ત્યાં કહે છે. રાજાને કહે છે કે કલ્યાણમસ્તુ શિવમસ્તુ ધનાગમસ્તુ દીર્ઘાયુરસ્તુ સુત જન્મ સમૃદ્ધિરસ્તુ વૈરિક્ષયોસ્તુ નરનાથ સદા જયોસ્તુ યુષ્મત કુલે ચ સતતમ જીન ભક્તિરસ્તુ. હે રાજન, આપનું કલ્યાણ થાઓ, આપનું મંગલ થાઓ, આપના પાસે ધનનું આગમન થાઓ, આપ દીર્ઘ આયુ બનો, આપને ત્યાં સુત જન્મ એટલે કે પુત્ર જન્મ થાઓ, આપના વૈરીઓનો ક્ષય થાઓ, અને સદા આપનો જય થાઓ. અને છેલ્લા આશીર્વાદ એ કે આપના કુળની અંદર સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા ક્ષત્રિયાની આ બંને શ્રાવકો છે. ક્ષત્રિયો હોવા છતાં પણ બંને શ્રાવક અને શ્રાવિકા છે. કેશી સ્વામી એમના શ્રાવક અને શ્રાવિકા છે. પાર્શ્વનાથ ભગવાનના શાસનના શ્રાવક અને શ્રાવિકા છે. એટલે ઘરની અંદર જીન ભક્તિ, પરમાત્માની ભક્તિના સંસ્કારો છે, અને એટલે આ સ્વપ્ન લક્ષણ પાઠકો એ રાજાને આશીર્વાદ આપે છે. યુષ્મત કુલે ચ સતતમ જીન ભક્તિ રસ્તુ. આપના કુળની અંદર સતત જીન ભક્તિ હોજો. આ રીતે ત્રીજે સુપન પાઠક વળી ચોથે વીર જન્મ અધિકારજી. આ રીતે ત્રીજું પ્રવચન એ અહીંયા પૂરું થઈ રહ્યું છે. ચોથું પ્રવચન શરૂ થાય એની પહેલા 12 નૌકાર કોઈ મચરીમાણ તકો મંગલ મદમાણ તીર્થમ ઈય પરિક્રિયા જનગણ રાઈ ફેરાવલી ચર્યમ. આ રીતે સિદ્ધાર્થ ક્ષત્રિયને સ્વપ્ન લક્ષણ પાઠકોએ આશીર્વાદ આપ્યા આપણે જોયું. અને આવા સ્વપ્ન લક્ષણ પાઠકો એટલે આમ જુઓ તો ગુરુના સ્થાને કહેવાય, ધર્માચાર્ય કહેવાય, જ્ઞાની ભગવંત કહેવાય, જ્ઞાની સંત કહેવાય. એટલે આવા સ્વપ્ન લક્ષણ પાઠકો જ્યોતિષીઓ સિદ્ધાર્થ રાજા પણ એમનું
સત્કાર કરે છે, એમને વંદન કરે છે. વંદન એટલે નમસ્કાર કરે છે અને નમસ્કાર કરી એમને ફળ વસ્ત્ર વગેરેનું દાન આપી એમનું સન્માન કરી ઊભા થઈ અને એમનો સત્કાર કરી અને પોતે પહેલા જે મુદ્રાસનો એ ગોઠવ્યા છે એ મુદ્રાસનોમાં એમને બેસાવડાવે છે, એમને સ્થાન ગ્રહણ કરવા માટે કહે છે અને ત્યાર પછી સિદ્ધાર્થ ક્ષત્રિય વાત કાઢે છે કે હે સ્વપ્ન લક્ષણ પાઠકો, આજે તમને જે બોલાવ્યા છે વિશિષ્ટ પ્રયોજનથી બોલાવ્યા છે. આપણા રાજ્યના જે મહારાણી એવા ત્રિશલા ક્ષત્રિયાણી એમણે આજે રાત્રે સૂતી વખતે 14 સ્વપ્ન જોયા છે અને આ 14 સ્વપ્ન એનો વિશેષ ફળ શું હોય? સામાન્ય તો મેં મારા બુદ્ધિ વિજ્ઞાન પ્રમાણેનો એનું ફળ કથન કર્યું, પણ એનું વિશિષ્ટ ફળ શું હોઈ શકે એ આપ જો અમને જણાવી શકો તો જણાવો. અને સ્વપ્ન લક્ષણ પાઠકોએ પણ જ્યારે આ 14 સ્વપ્ન એ આંકડો સાંભળ્યો ત્યારે એ પણ પોતે ખુશ થયા. પછી સિદ્ધાર્થ ક્ષત્રિયએ આખા 14 સ્વપ્નનું જેવી રીતે ત્રિશલા ક્ષત્રિયાણીએ વર્ણન કરાવેલું એ જ રીતે પોતે વર્ણન કર્યું અને આ વર્ણન જ્યારે સાંભળ્યું ત્યારે સ્વપ્ન લક્ષણ પાઠકો પણ એકદમ હર્ષિત થઈ ગયા, એકદમ ખુશખુશાલ થઈ ગયા અને એ 14 સ્વપ્ન એના સ્વરૂપને હૃદયની અંદર અવધારણ કરી અને હવે પરસ્પર એ લોકો એની અર્થ ચિંતા કરી રહ્યા છે, પરસ્પર સંવાદ કરી રહ્યા છે અને આખું એનું ડિસ્કશન કર્યા પછી હવે સિદ્ધાર્થ રાજાને કહે છે કે હે રાજન, સ્વપ્ન આવવાના ઘણા બધા કારણ છે. ઘણી વખત એકની એક વસ્તુ બહુ વખત અનુભવી હોય, કાં તો સાંભળી હોય, કાં તો જોઈ હોય, કાં તો પ્રકૃતિની અંદર વિકાર એટલે કે વાત પિત્ત કફ આ પ્રકૃતિની અંદર કંઈક સમતોલ ના રહે, વિષમ થઈ જાય તો એના કારણે અથવા તો પછી સ્વભાવથી અથવા તો ચિંતાના કારણે, બહુ ચિંતાના કારણે અથવા તો દેવતા વગેરેના સંકેતથી અથવા તો ધર્મ કાર્ય વારંવાર કરવાના કારણે અથવા તો પાપનો અતિરેક થવાના કારણે આ રીતે 9 કારણોસર સ્વપ્ન આવે છે અને એમાંથી શરૂઆતના જે 6 પ્રકારો છે એનાથી સ્વપ્ન જો આવે તો એ અશુભ ગણાય, પણ પાછળની જે 3 વસ્તુ છે એને શુભ અથવા તો એ સત્ય થાય છે એવું સમજવાનું. એમાં પણ રાતના જે 4 પ્રહર છે, 4 પ્રહરમાં સૌથી પહેલા પ્રહરમાં જો સપનું આવે તો 6 મહિને પૂરું થાય, એના પછીના પ્રહરમાં સપનું આવે તો 12 મહિને પૂરું થાય પહેલા, નહીં તો પછી 6 મહિને થાય, ત્રીજા પ્રહરમાં આવે તો 3 મહિને થાય અને ચોથા પ્રહરમાં આવે તો એ નજીકના સમયની અંદર થાય. એમાં પણ રાતની જે છેલ્લી ઘડી હોય એમાં જો સપનું આવે તો એ 10 દિવસની અંદર પૂરું થાય અને સૂર્યોદય વખતે જો સપનું જોયું હોય તો એ તરત સિદ્ધ થાય છે. એમાં પણ સ્વપ્નની અંદર માળા આવી હોય અથવા તો સાપ આવ્યા હોય, માળા સાથે સાપ આવ્યો હોય તો એનાથી આદિ વ્યાધિની સંભાવના રહે અને મળમૂત્રની પીડાથી જો સ્વપ્ન આવ્યું હોય એના દબાણના કારણે તો એ સ્વપ્ન નિરર્થક હોય છે. આવી ઘણી બધી વાતો આ સ્વપ્ન લક્ષણ પાઠકોએ ત્યાં કરી અને આ બધી વાતો કર્યા પછી હવે સ્વપ્ન લક્ષણ પાઠકો કહે છે કે અમારા સ્વપ્ન શાસ્ત્રની અંદર એમ કહેવામાં આવ્યું છે કે કોઈ સ્ત્રી કે પુરુષ એ સ્વપ્નના અંતે એક બહુ મોટો ખીરનો ઘડો, દહીંનો ઘડો, ઘીનો ઘડો, મધનો ઘડો આવું કંઈ પણ જો જોવે, કાં તો એને ઉપાડ્યું હોય, કાં તો બીજા પાસે ઉપાડાવ્યું હોય, એવું જો કોઈ હોય તો એ તત્ક્ષણ એ પ્રતિબોધ પામે છે, કેવલ જ્ઞાન પામે છે અને એ જ ભવની અંદર એ મોક્ષે જાય છે. એટલે સ્વપ્નની અંદર આવો ખીરનો, દહીંનો, મધનો કે ઘીનો ઘડો આવે તો એ જ ભવમાં મોક્ષગામી હોય છે. એ જ રીતે બહુ મોટો સોનાનો ઢગલો, રત્નનો ઢગલો, સુવર્ણનો ઢગલો, વજ્રનો ઢગલો જો જોવે તો એ દુઃખરૂપ હોય છે. સોના, રૂપા, રત્નના ઢગલા એ સપનામાં સારા પણ એ દુઃખ ફળ આપનારા હોય છે, પણ એ પ્રતિબોધ પામે છે અને એ પણ એ જ ભવની અંદર એ પણ મોક્ષે જાય છે. આ રીતે ઘણી બધી વાતો કર્યા પછી હવે સ્વપ્ન લક્ષણ પાઠકો કહે છે કે અમારા સ્વપ્ન શાસ્ત્રની અંદર કુલ 72 સ્વપ્ન છે, એમાંથી કુલ 42 સપના છે. એ 42 માંથી 30 સ્વપ્ન એ મહાસ્વપ્ન, 42 સામાન્ય સ્વપ્ન અને 30 મહાસ્વપ્ન છે, એટલે કુલ 72 જ છે. પણ 30 મહાસ્વપ્ન જે છે એ
કુલ 72 માંથી 30 જે મહાસ્વપ્ન છે એમાં અરિહંતની માતા, ચક્રવર્તીની માતા, એ જો અરિહંત કે ચક્રવર્તી ગર્ભમાં હોય તો 14 સ્વપ્નોને જોવે છે. આ 30 માંથી કોઈ પણ 14 મહાસ્વપ્ન, અને આ ફિક્સ 14 મહાસ્વપ્ન છે. પણ આ 14 મહાસ્વપ્ન એ અરિહંતની માતાને એકદમ હાઈ રિઝોલ્યુશનમાં આવે, એચડી માં આવે, અને તીર્થંકરની માતાને થોડા બ્લર આવે, ઝાંખા આવે, આટલો તફાવત હોય. બાકી બંનેને 14 આવે. એ રીતે વાસુદેવની માતા જો હોય તો વાસુદેવની માતા એને 7 મહાસ્વપ્ન આવે, બલદેવની માતાને 4 મહાસ્વપ્ન આવે, અને આ 14 માંથી કોઈ પણ એકાદ મહાસ્વપ્ન જેમની માતાને આવે એ એનો દીકરો, એનો પુત્ર એ જન્મે પછી એ એક દેશનો અધિપતિ એટલે કે માંડલિક રાજા થાય. તો આ રીતે આ મારું સ્વપ્ન શાસ્ત્ર કહે છે. અને જે રીતે આપ વાત કરો છો કે ત્રિશલા ક્ષત્રિયાણીએ 14 મહાસ્વપ્નો જોયા છે, એ પણ એકદમ સ્પષ્ટ સ્વરૂપે જોયા છે. એ રીતે રાજન આપને ભોગ લાભ, પુત્ર લાભ, રાજ્ય લાભ વગેરે તો બધું જ થવાનું છે. પણ જ્યારે 9 મહિના અને 7.5 દિવસ પૂરા થશે ત્યારે ત્રિશલા ક્ષત્રિયાણી એક પુત્રને જન્મ આપશે. એ ખૂબ જ શૂરવીર હશે, પરાક્રમી હશે, એ ખૂબ જ બહુ મોટો રાજા બનશે. પણ એના કરતા આગળ કહીએ કે આ 14 સ્વપ્ન એમણે જે રીતે જોયા છે એ રીતે અમે એમ સમજીએ છીએ કે ચક્રવર્તી બનશે. એના બે કારણ છે કે ઓલરેડી 12 ચક્રવર્તીઓ તો વીતી ગયા છે, થઈ ગયા છે. એટલે ચક્રવર્તી આમ પણ બનવાનું નથી. અને જે રીતે ત્રિશલા માતા એને સ્પષ્ટ રીતે જોયા છે એ રીતે અમે કહી શકીએ છીએ. એમણે જે 4 હાથવાળો દાંતવાળો હાથી જોયો એનાથી એમ કહેવાય કે 4 પ્રકારના ધર્મની સ્થાપના કરશે. એમણે જે વૃષભ જોયો એનાથી એવું ખ્યાલ આવે છે કે ભરત ક્ષેત્રની અંદર બોધિ બીજની વાવણી કરશે. એમણે જે સિંહ જોયો એ સિંહ દ્વારા અમે એમ કહી શકીએ કે મદ, મદન વગેરે જે દોષો છે એ દોષો દ્વારા આ આખી દુનિયાની સિંહની જેમ રક્ષા કરશે. એમણે જે શ્રીદેવી લક્ષ્મીનું દર્શન કર્યું એના દ્વારા એ સંવત્સરી દાન આપી અને પોતે તીર્થંકરની લક્ષ્મીને ભોગવશે. એમણે જે માળા જોઈ છે એ માળા ઉપરથી ખ્યાલ આવે છે કે આખા જગત માટે સન્માનનીય બનશે. ચંદ્ર દ્વારા એવું ખ્યાલ આવે છે કે એ આખી ધરતીને આહલાદ પમાડશે. સૂર્ય દ્વારા એવું ખબર પડે છે કે પોતાના આભા મંડળથી વિભૂષિત એવા એ સર્વત્ર આદરપાત્ર બનશે. ધજાના દર્શનથી એવું ખ્યાલ આવે છે કે ધર્મધ્વજથી, આને ધર્મધ્વજ કહેવાય, આ ધર્મધ્વજથી એ વિભૂષિત હશે. એ રીતે કળશના દર્શનથી, પૂર્ણ કળશ દ્વારા ખ્યાલ આવે છે કે કળશ એ જેમ મહેલના શિખર ઉપર કે જિનાલયના શિખર ઉપર હોય એમ આખી દુનિયાના ટોચ ઉપર, ટોપ ઉપર એ પોતે બિરાજમાન થશે. પદ્મ સરોવર દ્વારા એવું ખ્યાલ આવે છે, પદ્મ સરોવર એ જેમ દેવોથી ઘેરાયેલું હોય એમ પોતે પણ દેવોથી ઘેરાયેલા અને એમનાથી સેવા કરાયેલા હશે. રત્નાકર એટલે કે ક્ષીર સમુદ્ર જે જોયો એનાથી ખ્યાલ આવે છે કે ક્ષીર સમુદ્ર જે બધી રીતે સમૃદ્ધ હોય, એની અંદર રત્નો હોય સાગરમાં, એમ કૈવલ્ય રૂપી રત્નનું એ સ્થાન થશે. કેવલ જ્ઞાનનો એ સાગર થશે. વિમાનના દર્શનથી ખ્યાલ આવે છે કે વૈમાનિક દેવો માટે પણ પૂજ્ય થશે. અને રત્નનો ડગલો જોઈએ એવો ખ્યાલ આવે છે કે રત્નના પ્રાકાર એના ગઢથી વિભૂષિત એવા સમવસરણની અંદર બેસશે. અને નિર્ધૂમ અગ્નિથી ખ્યાલ આવે છે કે અગ્નિ જેમ સોનાને શુદ્ધ કરે એમ અનેક ભવ્ય જીવોને શુદ્ધ કરી અને એ પણ મોક્ષમાં પહોંચાડશે. એટલે આ કોઈ ચક્રવર્તી નહીં પણ ધર્મ ચક્રવર્તી થવાના છે. અને આ 14 સ્વપ્નનું ફળ એ છે કે 14 રાજલોકના અગ્રભાગ ઉપર એટલે કે સિદ્ધશિલા ઉપર એ છેલ્લે બિરાજમાન થશે. આ રીતે સ્વપ્ન લક્ષણ પાઠકોએ ખૂબ જ વિશ્લેષણ સાથે વ્યવસ્થિત રીતે એ સ્વપ્નનો જ્યારે ફળાદેશ કર્યો ત્યારે સિદ્ધાર્થ રાજાએ પણ એમનું ફરી પાછું પહેલા સ્વપ્ન સાંભળતા પહેલા એમનું બહુમાન કર્યું. અને જ્યારે આવો સુંદર સ્વપ્ન સાંભળવા મળ્યા ત્યારે વધારે હજી ખુશખુશાલ થયા અને એમણે હજી વધારે સ્વપ્ન લક્ષણ પાઠકોનું સત્કાર સન્માન કર્યું. એમને ખૂબ જ સરસ ખાન પાન દ્વારા એમની ભક્તિ કરી, એમને ભોજન વગેરે કરાવ્યું. પુષ્પો દ્વારા અને ભેટણાઓ દ્વારા એમને સન્માનિત કર્યા, અલંકારો દ્વારા સન્માનિત કર્યા અને એમનું વિસર્જન કર્યું. આ બાજુ હવે પડદાની અંદર જે ત્રિશલા માતા એમનું ભદ્રાસન પોતે રચાવડાવ્યું છે ત્યાં પોતે જાય છે અને ત્યાં જઈ અને ત્રિશલા માતાને કહે છે, આખી વાત કરે છે કે સ્વપ્ન લક્ષણ પાઠકોએ આખી આવી વાત કરી છે. અને એના ઉપરથી નિષ્કર્ષ એટલો નીકળે છે કે તમે જે સંતાનને જન્મ આપશો એ 3 લોકના નાયક અને ધર્મના ચક્રવર્તી એવા તીર્થંકર પરમાત્મા થશે. અને આ વાત સાંભળતાની સાથે ત્રિશલા માતાની પણ 3.5 કરોડ રોમ રાજ્યો વિકસ્વર થઈ છે. હવે ત્યાંથી એ ઊભા થઈ
અને હળવી ગતિએ પોતે પોતાનું જે સ્થાન છે, પોતાનું જે મહેલ, પોતાનો જે કક્ષ છે ત્યાં જાય છે અને આ દરમિયાનમાં પરમાત્મા માતાના ગર્ભમાં આવી ગયા છે અને આમ ખરેખર તો જોવા જાઓ તો પરમાત્માના ગર્ભકાળને 2-2.5 મહિનાથી 2.5 થી 3 મહિનાની વચ્ચેનો સમય થઈ ચૂક્યો છે કે ત્રિશલા માતાના ગર્ભમાં તો 83 દિવસ પછી આવ્યા એટલે આ રીતે જ્યારે પરમાત્મા હવે માતાના ગર્ભની અંદર આવી ગયા છે ત્યારે જે કુબેર દેવ છે એ કુબેર દેવ એ પોતાની શક્રેન્દ્ર એટલે કે પહેલા દેવલોકના ઇન્દ્ર એની આજ્ઞાથી કુબેર દેવ એ કેટલાક દેવોને બોલાવે છે. દેવોની એક કેટેગરી છે, એનું નામ છે તિર્યક જુંભક દેવ. આ તિર્યક જુંભક દેવ વજ્ર સ્વામીનો જીવ જે આગળના ભાવમાં હતો, તિર્યક જુંભક દેવોનું કામ શું તો કે જ્યારે પણ કુબેર દેવ આજ્ઞા કરે ત્યારે કુબેર દેવની આજ્ઞાથી જ્યાં જ્યાં પણ ન ધનિયાતું ધન હોય, જે પણ જગ્યાએ ખંડેરોમાં, ગુફાઓમાં, જમીનની અંદર અથવા તો કોઈ ઘરમાં પણ જેનો કોઈ હવે ઘર ધણી બચ્યો ના હોય એટલે કે જે અહીંયા ના ખર્ચતો હોય અને મૂકી અને મરી ગયો. આવું બને કે કોરોનાની લહેર આવી અને કંઈક એવું થઈ ગયું, ઘરની અંદર આખો માલ મલીદો પડ્યો હોય, ગણતરી હોય કે ના 15,000 મણ સુધી બોલવું છે, 25,000 મણ સુધી બોલવું છે, ના સાધારણમાં 11 તિથિ, સાધર્મિકની અંદર 11 તિથિ આટલું બોલવું છે, પણ પછી ખબર નહીં ડગુમગુ થઈ ગયો, ઘરની અંદર પડ્યું રહ્યું, બધા જ એક સાથે ખતમ થઈ ગયું તો એ વપરાય, સારી જગ્યાએ જ વપરાય પણ એનો લાભ ન મળે કેમ કે પોતે મૂકીને જતો રહ્યો. પછી તિર્યક જુંભક દેવો આવે અને આવું જે પણ ન ગણ્યાતું ધન હોય, સ્વિસ બેંકની અંદર પડ્યું હોય કે જે કોઈનું ના ગણાય, બસ એ ગયું, એનો ખાતાનો જે હોલ્ડર હોય, એકાઉન્ટ હોલ્ડર, એ જતો રહ્યો. તો આવું જે પણ ધન હોય, ધન એટલે નોટના બંડલ નહીં, આ નોટોના બંડલ છે ને ખર્ચી નાખો કેમ કે આ નોટોના બંડલ એ ખરેખર ધન છે જ નહીં. ધન કોને કહેવાય? સુવર્ણ, રૂપિય, જગ્યા અથવા તો જે હાથની અંદર હોય એ ધન. બાકી ગવર્નરની સહી થઈ જાય એટલા માત્રથી કોઈ કાગળનો ટુકડો એ પૈસા બની નથી જતો. ઠીક છે, જ્યાં સુધી ચાલે ત્યાં સુધી બરાબર, બાકી એને ધન કહેવાય નહીં. તો આવું જે પણ ન ધણિયાતું ધન છે એ તિર્યક જુંભક દેવોને આજ્ઞા કરવામાં આવે છે કે લઈ અને સિદ્ધાર્થ ક્ષત્રિય એમનું જે ક્ષત્રિય કુંડ નગર છે ત્યાં તમે એની વર્ષા કરો. અને આ રીતે તિર્યક જુંભક દેવો જે છે એ બધેથી આવું ન ધણિયાતું ધન લઈ અને સિદ્ધાર્થ ક્ષત્રિય જે છે એમના રાજ્યની અંદર એની વર્ષા કરે છે, ત્યાં મૂકી જાય છે. અને એ સમય દરમિયાન પરમાત્માના ગર્ભમાં આવવાના કારણે આખું જે જ્ઞાતકુલ, ભગવાનનું જે કુળ છે એનું નામ શું છે? જ્ઞાતકુલ. તો આ જ્ઞાતકુલ એ હિરણ્યથી, સુવર્ણથી, ધન, ધાન્ય, રાજ્ય, રાષ્ટ્ર, બલ, વાહન, કોષ, કોષ્ટાગાર, પુર, અંતેપુર, જનપદ, યશવાદ એટલે કે નામ અને કીર્તિ, એનાથી એ બધી જ રીતે જે સાર વસ્તુઓ છે એ બધાથી એ વૃદ્ધિ પામે છે, અતિ વૃદ્ધિ પામે છે. અને ત્યારે માતા પિતાને એવો વિચાર આવે છે કે જ્યારથી આ બાળક આપણા ગર્ભની અંદર, મારા ગર્ભમાં આવ્યું છે, ત્યારથી આપણે હિરણ્ય, સુવર્ણ, ધન, ધાન્ય વગેરે જે પણ સારી વસ્તુઓ છે એ બધાથી આપણે વધી ગયા છીએ, આપણે વર્ધમાન થઈ ગયા છીએ. એટલે જ્યારે આ બાળક જન્મશે ત્યારે આ બાળકનું નામ આપણે વર્ધમાન રાખશું. આ રીતે પોતે વિચાર કરે છે. હવે આ બાજુ પરમાત્મા એ 3 જ્ઞાનના ધણી છે, સાથે કરુણાના સાગર છે. એક નાનકડા જીવને પણ જ્યાં પીડા આપવા એ તૈયાર ના હોય, ત્યાં જે માતા એમને મહિનાઓથી ગર્ભની અંદર લઈ અને ધારણ કરી રહ્યા છે એમને પીડા કઈ રીતે આપી શકે, પોતે વિચાર કરે છે કે ગર્ભની અંદર હું હલનચલન કરું, મારી માતાને પીડા થાય એટલે માને પીડા ન થાય એટલે પરમાત્મા એકદમ નિસ્પંદ થઈ જાય છે. એકદમ પોતે એક યોગી જેમ આસનની અંદર બેસી ગયો હોય અને નિશ્ચલ થઈ જાય એમ પરમાત્મા તો પરમ યોગી છે, યોગીશ્વર છે. પરમાત્મા ત્યાં એકદમ પોતે સંકોચાઈ અને એકદમ નિશ્ચલ થઈ જાય છે. અને હમણાં સુધી તો ગર્ભ હલતો હતો એટલે ત્રિષ્લા માતાને આમ પ્રતીતિ થતી હતી અને આનંદ થતો હતો, એમને કોઈ પીડા નથી થતી. પણ ભગવાનને એવો વિચાર આવ્યો કે મારા કારણે પીડા ના થાય એટલે હું નિશ્ચલ થઉં. પણ જેવા નિશ્ચલ થયા, આ તો સારું કરવા ગયા અને ખરાબ થયું. ઉલટું માતાને એમનું હલનચલન સારું લાગતું હતું, પણ પોતે જયારે નિશ્ચલ થયા ત્યારે માતા પોતે વિચારે છે કે હા શું થયું? હમણાં સુધી તો આટલા દિવસથી તો મારો ગર્ભ છે એ હલતો હતો, ક્યારેક પોતે થોડો પગ પણ આમ અડાડતો હતો, ક્યારેક પોતાના હાથથી પણ આમ કરતો હતો, એટલે અંદર કંઈક ફીલ થતું હતું. અંદર હવે કંઈક ફીલ જ નથી થતું. ખાલી અંદર કંઈક છે એવું ખબર પડે છે પણ કંઈ ફીલ, કોઈ હલનચલન
ખબર પડતી નથી, અનુભવાતી નથી. અને ત્યારે ત્રિશલા માતા એ પોતે વિચાર કરે છે, શું મારો ગર્ભ ભરાઈ ગયો કે પછી મરી ગયો કે પછી ગળી ગયો કે પછી એનું શું થયું? કેમ કે પહેલા તો એ હલતો હતો, હવે હલતો નથી. અને જ્યારે આવો વિચાર એમના મગજમાં આવે છે, એક કુશંકા જાગે છે કે હાય કંઈ થઈ તો નહીં ગયું હોય ને. અને પછી નિશ્ચય થાય છે કે ના, ખરેખર કંઈક થઈ ગયું છે. અને ત્યારે ત્રિશલા માતા અહીંયા લખ્યું છે કે આર્ત ધ્યાનની અંદર નિમગ્ન થઈ જાય છે. કેમ કે સંતાન પ્રત્યેનો રાગ આ શું છે? આર્ત ધ્યાન. તીર્થંકર ઉપરનો રાગ નથી, આ સંતાન ઉપરનો રાગ છે. અને એટલે આર્ત ધ્યાન છે. એ આર્ત ધ્યાનના કારણે પોતે કશું વિચારી નથી શકતા, બુદ્ધિ દેર મારી ગઈ છે, મગજ ચાલતું નથી, ચક્રાય છે, એકદમ ચિંતાના સાગરની અંદર ગળાડૂબ થઈ ગયા છે. એકદમ આમ માથું છે હાથની અંદર લઈ અને પોતે માથું છે હાથની અંદર લઈ હાથ છે માથા પર મૂકી અને એકદમ ચિંતાની અંદર પોતે છે. નજર પણ ઊંચી કરતા નથી, જમીન તરફ જેમની નજર છે. અને આ રીતે એકદમ દુખી થઈ અને પોતે એકદમ પોતાનો સમય પસાર કરે છે. આખા રાજમહેલની અંદર એના કારણે શોક વ્યાપી ગયો છે. દરેક જગ્યાએ બધે વાજિંત્રો બંધ થઈ ગયા છે, સાજ અને શણગારો બંધ થઈ ગયા છે. બધી જ જગ્યાએ કોઈ હવે અલંકારો કે શણગાર કરતું નથી. અને એવા સમયે ત્રિશલા ક્ષત્રિયાણી એ ખૂબ વિલાપ કરી રહ્યા છે, આર્ત ધ્યાન કરી રહ્યા છે. અને આર્ત ધ્યાન કરતા કરતા પોતે વિચાર કરે છે કે ખરેખર આ મારા પૂર્વભવના કોઈ કર્મ જ ઉદયમાં આવ્યા છે કે આવો ગર્ભ, આવો જીવ એ મારા પેટમાં આવ્યો. કોણ છે? તો કે સ્વપ્ન લક્ષણ પાઠકોએ કહ્યું છે કે આ તીર્થંકરનો જીવ થશે. અને તીર્થંકર મારી સુધી આવીને એ ક્યાં જતા રહ્યા? પોતે પોતાના કર્મોને છેવટે દોષ આપે છે કે ખરેખર આ મારા કર્મ જ છે. આગલા ભવની અંદર મેં કોઈકને ગર્ભ હત્યાનું પાપ કરાવ્યું હશે, એની સલાહો આપી હશે, માને પોતાના સંતાનોથી જુદા પાડ્યા હશે, કોઈ માળાઓ, પંખીના માળા વિખેરી દીધા હશે, કોઈ એવા પંખીના ઈંડાઓ તોડી નાખ્યા હશે, કોઈ માં અને દીકરાની વચ્ચે વહુ બની અને એમને છૂટા પાડવાના કામ કર્યા હશે, જુદા રહેવા ગયા હશું. આવું માં અને દીકરાની વચ્ચે ડિસ્ટન્સ ઊભું કર્યું હશે, વૈમનસ્ય ઊભું કર્યું હશે. અને આજે એના જ પરિણામ કે મારી કુક્ષીમાં તીર્થંકરના આવ્યા પછી પણ આ તીર્થંકરનો જીવ હવે જતો રહ્યો. અને આવો જ્યારે વિચાર કરે છે, ભગવાન તો ત્રણ જ્ઞાનના ધણી છે, સતત ઓબ્ઝર્વ કરી રહ્યા છે કે માતાને હવે તો શાકા છે ને, હું હલતો નથી તો સારું તો છે ને. અને જ્યારે અવધિ જ્ઞાનથી જોયું, પોતે જ ચક્કર ખાઈ ગયા કે આ શું? આ તો હું સારું કરવા ગયો અને માતા દુખી થઈ ગયા. કેવા દુખી થઈ ગયા કે જીવવું પણ એમની માટે દુસ્વાર થઈ ગયું. ખાલી માતા નહીં પણ આખું ક્ષત્રિય કુંજ નગર, એની અંદર રાજભવનની અંદર શોક ફેલાઈ ગયો. અને ત્યારે પરમાત્મા વિચારે છે ખરેખર આ કડીકાળ છે, અહીંયા ખરાબ કરવા જાય તો હજી સારું થઈ જાય, પણ સારું કરવા જાય એનું તો ખરાબ થયા વગર રહેતું જ નથી. આ કડીકાળ છે, હું સારું કરવા ગયો અને એ અન્યથા થઈ ગયું. કાંઈ નહીં, લાવ માતાને જો આનાથી દુઃખ થતું હોય તો હું ફરી પાછું સ્પંદન ચાલુ કરી દઉં. અને એ રીતે પરમાત્મા ફરી પાછું પોતાનું અંગ હલાવે છે. અને જેવું પોતે પોતાનું અંગ હલાવે છે, ત્રિશલા ક્ષત્રિયાણીને જેવું કંઈક અંદર પ્રતીત થાય છે, ફીલ થાય છે, એટલે ફરી પાછા પોતે આનંદની અંદર આવી જાય છે. પોતે કહે છે કે મારો ગર્ભ એ હણાયો પણ નથી, મર્યો પણ નથી, એ ગળી પણ નથી ગયો, એને કશું થયું નથી. પહેલા એ હલતો નતો પણ હવે તો એ હલે છે. અને એ રીતે પાછા ખુશખુશાલ થઈ ગયા. ફરી પાછો રાજમહેલની અંદર આનંદનું મોજું ફરી વળ્યું. ફરી પાછા બધા આનંદ કિલ્લોલ કરવા લાગ્યા, વાજિંત્રો વાગવા લાગ્યા, સાજ થવા લાગ્યા, શણગારો થવા લાગ્યા, અલંકારો અને જે પણ હતું એ બધું જ પૂર્વવત અને યથાવત થઈ ગયું. અને હવે બધા જ આનંદપૂર્વક એ બાળકના આવવાની એ પ્રતીક્ષા કરી રહ્યા છે. અને એ વખતે જ્યારે પરમાત્માએ જોયું કે હું નતો હલતો, ત્યારે માતાની કેવા એ દુઃખની અંદર તરબોળ થઈ ગયા હતા. અને જેવું મેં હલવાનું ચાલુ કર્યું, આખી આનંદની એક લહેર પસરી ગઈ. જો મારા માતા પિતાને મારી ઉપર આટલું મમત્વ હોય તો મારે એમના જીવતા જીવ એમને બીજી વખત ત્યારે પણ શોક પહોંચે એવું કંઈ ન કરવું જોઈએ. જન્મજાત સ્વયં સંબુદ્ધ છે, વૈરાગી છે, એકદમ યોગની ટોચ કક્ષાએ પહોંચેલા છે, એવા પણ પરમાત્મા એ ત્યારે સંકલ્પ કરે છે કે મારા જવાથી જો માતા પિતાને શોક લાગતો હોય તો એમની હાજરીમાં આ ઘરવાસનો ત્યાગ નહીં કરું, એટલે કે દીક્ષા અંગીકાર એમની હાજરીમાં નહીં કરું. અને આ રીતે ત્રિશલા ક્ષત્રિયાણી જે છે એ હવે
જેટલો પણ સમય શેષ છે એ શેષ સમય દરમિયાન પોતે એ ગર્ભનું બહુ જ સરસ રીતે પાલન કરે છે, પોતે સ્નાન કરે છે, બલિ કર્મ એટલે કે માંગલિક કાર્યો કરે છે, ખૂબ જ અશુભ જે વસ્તુઓ છે એના નિવારણ માટેની વિધિ વિધાન કરે છે, સર્વ અલંકારોથી પોતે વિભૂષિત થાય છે. એ ગર્ભને ત્યારે પણ બહુ ગરમાગરમ ખોરાકથી પણ જેમ ગર્ભને નુકસાન થાય, બહુ ઠંડા ખોરાકથી પણ નુકસાન થાય, બહુ મસાલાવાળા કે બહુ કોઈ પણ તીવ્ર રસ જેની અંદર હોય, કડવો હોય, તુરો હોય, ખારો હોય, ખાટો હોય, એવો કોઈ પણ તીવ્ર રસ હોય એના દ્વારા ગર્ભને નુકસાન થાય. એટલે અતિ શીત, અતિ ઉષ્ણ, અતિ તિક્ત, અતિ કટુ, અતિ તુરું, અતિ ખાટું, અતિ ખારું, અતિ મીઠું, અતિ સ્નિગ્ધ, અતિ રૂક્ષ, અતિ પ્રવાહી અને અતિ શુષ્ક એવા કોઈ પણ દ્રવ્યો એનાથી પરહેજ કરે છે, એને દૂર રાખે છે. અને આ રીતે એકદમ જે ગર્ભ માટે યોગ્ય એવી જે પથ્ય કહેવાય, જે ખોરાક, એવો ખોરાક ગ્રહણ કરે છે, પોતે એકદમ ફ્રેશ રહે છે, પોતે એકદમ આનંદિત રહે છે. અને આ રીતે વિષ્ટા ક્ષત્રિયાણી એ ગર્ભને વહન કરી રહ્યા છે. અને ગર્ભને વહન કરતા કરતા વિષ્ટા ક્ષત્રિયાણીને ગર્ભના પ્રભાવે કેટલીક ઈચ્છાઓ જાગૃત થાય છે, જેને દોહલા કહેવાય, એવી ઈચ્છાઓ જાગૃત થાય છે. કઈ તો કે હું ચારે બાજુ અમારીનો પડો વગડાવું, ચારે બાજુ જીવોને અભય દાન અપાવું, સાથે સાથે હું સદગુરુઓને દાન અપાવું, તીર્થંકર પરમાત્માની પૂજા કરાવું અને ઉત્સવ સાથે સંઘનું સ્વામી વાત્સલ્ય કરાવું, એટલે કે સંઘનું વાત્સલ્ય કરવું, સિંહાસન ઉપર બેસું, મારા માથા ઉપર છત્ર ધરવામાં આવે, મારી આસપાસમાં ચામરો વીંજવામાં આવે, પંખા વીંજવામાં આવે. અને એ રીતે અનેક જે આસપાસના અમારી નીચેના સામંત રાજાઓ છે એ પોતાના મુગટ મારા ચરણમાં મૂકે, પોતાનું માથું મૂકે અને હું રાજ સિંહાસન ઉપર બેસું અને એના પછી હાથીની અંબાડી ઉપર બેસું અને ગીત વાજિંત્ર નૃત્ય સાથે આખા નગરની અંદર જય જયકાર સાથે આખા નગરની અંદર મારી યાત્રા નીકળે. ગર્ભના પ્રભાવે આવી ઈચ્છાઓ વિષ્ટા ક્ષત્રિયાણીને જ્યારે થાય છે, એ જ્યારે સિદ્ધાર્થ રાજાને જણાવે છે, ત્યારે સિદ્ધાર્થ રાજા પણ આ વિષ્ટા ક્ષત્રિયાણીના દોહલા પૂરા થાય અને એના દ્વારા પણ ગર્ભને પોષણ મળે એની માટે અમારી કરાવે છે, સદગુરુઓને દાન અપાવે છે, તીર્થંકરોની પૂજા કરાવડાવે છે, સંઘનું સ્વામી વાત્સલ્યને ઉત્સવ કરાવે છે. વિષ્ટા ક્ષત્રિયાણીને પોતાના રાજ સિંહાસન ઉપર બેસાડી છત્ર અને ચામર અને પંખાઓ વીંઝાવડાવે છે અને બધા જ રાજાઓ એમને બોલાવી અને વિષ્ટા ક્ષત્રિયાણીને સર્વની ઉપર સર્વોપરી રાજા તરીકે પોતાના સિંહાસન પર બેસાડે છે. પછી આખા ક્ષત્રિય કુંડ નગરની અંદર હાથીની અંબાડીએ બેસાડી અને ગીત વાજિંત્ર નૃત્ય સાથે એમનો જય જયકાર કરાવડાવી અને આખા નગરની અંદર એવી યાત્રાઓ કરાવે છે. અને જ્યારે આ રીતે વિષ્ટા ક્ષત્રિયાણી એમના બધા જ દોહલા એ હવે પૂરા થયા છે, બધી જ ઈચ્છાઓ પૂરી થઈ છે અને બધી જ ઈચ્છાઓ એકદમ સુખે સુખે પૂરી થવાના કારણે, બધા જ પથ્યો જાળવવાના કારણે, બધા જ માંગલિક કાર્યો કરવાના કારણે અને અપમંગલ સૂચક કાર્યો એ દૂર કરવાના કારણે જ્યારે સંપૂર્ણ રીતે બધું જ વ્યવસ્થિત ચાલી રહ્યું છે, 9 મહિના એની ઉપર 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5, 6 અને 7 દિવસ પસાર થાય છે, ત્યારે આગળ શું થાય છે એની વાત હવે બપોરના જ્યારે આપણે ભેગા થશું ત્યારે એની વાત થશે. અહીંયા કલ્પસૂત્રનું ચોથું પ્રવચન પૂરું નથી થયું. ચોથા પ્રવચનનો એક નાનો ભાગ પણ બહુ જ અગત્યનો ભાગ, જેને સાંભળવા માટે ચતુર્વિધ સંઘ એ લાલાયિત હોય છે, એવો આ ચોથો પરમાત્માના જન્મનો જે અધિકાર છે, પરમાત્માના જન્મની જે વાત છે, ભદ્રબાહુ સ્વામી ભગવંત એમના શબ્દોની અંદર, સુધર્મા સ્વામીના શબ્દોની અંદર એ વાત આપણે બપોરે જન્મ વાંચન દરમિયાન એનો જે પણ ઉચિત અને યોગ્ય સમય હશે એ સમયે શરૂ થશે. હવે 10 મિનિટ, આ 10 મિનિટ 15 મિનિટ છે, 15 મિનિટની અંદર આપણા જે આજના કાર્યો છે એ કાર્યો 15 મિનિટમાં શરૂ થશે. એની પહેલા ગઈકાલે મેં એક વાત કરી હતી, તમને યાદ હોય તો, પ્રતિક્રમણ પછી લેટર આ એક કાગળ આવ્યો છે તમારા બધા ઉપર, તો એ કાગળ આપણે અહીંયા વાંચી જવાનું છે. તમારા સંઘ ઉપર એક કાગળ આવ્યો છે, વાંચી જો. સર્વથા સુખી થાઓ, પાપ ન કોઈ આચરો, રાગ દ્વેષથી મુક્ત થઈને મોક્ષ સુખ જગવરો, બાર નકાર. વાંચી લઉં.
આ જન્મ મોક્ષ જેવું જ છે. હા? વાંચી લઈએ. એક પત્ર આવ્યો છે. પત્રની અંદર લખ્યું છે કે શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન સંઘના બંધુઓ અને ભગિનીઓ, દેવીઓ અને સજ્જનો, એન્ટેલિયાથી લિખિત અંગ મુકેશના પ્રણામ. એન્ટેલિયાથી લિખિત અંગ મુકેશના પ્રણામ. દેવગુરુની કૃપાથી આપ બધા ક્ષેમ કુશળ હશો. આપના જીવનની અંદર લીલા લહેર હશે. આપ બધાની કૃપાથી મારા જીવનમાં પણ લીલા લહેર છે. વિશેષ આ પત્ર લખવાનું કારણ એટલું જ કે આપ સૌની પરમાત્મા અને ગુરુ ભગવંતો પ્રત્યેની, સંઘ પ્રત્યેની ભક્તિથી હું ખૂબ જ આવર્જિત થયો છું, આકર્ષિત થયો છું. અને એટલે આજના દિવસે શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન સંઘ માટે એક સરસ સ્કીમ લોન્ચ કરી રહ્યો છું. ઓનલી એક્સક્લુઝિવલી ફોર શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન સંઘ. આ સંઘ માટે એક સ્કીમ હું આજે જાહેર કરી રહ્યો છું કે આજના દિવસે કોઈને પણ મારી સાથે જો પાર્ટનરશિપ કરવી હોય તો પાર્ટનરશિપ માટેની ખુલ્લી ઓફર છે. આ પાર્ટનરશિપ, એની ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ, એની સિસ્ટમ આ પ્રમાણે રહેશે. બરાબર સાંભળજો. એન્ટેલિયાથી લિખિત અંગ, મને મોડે થઈ ગયો છે. એન્ટેલિયાથી લિખિત અંગ એવા મુકેશના પ્રણામ. દેવગુરુની કૃપાથી આપ બધા સાતામાં હશો, લીલા લહેર હશે. તમારા બધાની કૃપાથી મારા જીવનમાં પણ લીલા લહેર છે. વિશેષ પત્ર લખવાનું કારણ એ તમારા બધાના દેવગુરુ પ્રત્યે અને સંઘ પ્રત્યેની ભક્તિથી હું આવર્જિત થયો છું, આકર્ષિત થયો છું. અને એટલે ઓનલી એક્સક્લુઝિવલી ફોર શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન સંઘ આજના દિવસે એક સ્કીમ લોન્ચ કરી રહ્યો છું. સ્કીમ આ પ્રમાણેની છે કે તમે તમારી કુલ સંપત્તિમાંથી મને જેટલા ટકા આપશો એટલા હું મારી કુલ સંપત્તિમાંથી એટલા ટકા તમને આપીશ. તમે તમારી જે કુલ સંપત્તિ છે એમાંથી જેટલા ટકા સંપત્તિ મને આપો, હું મારી કુલ સંપત્તિમાંથી એટલા ટકા સંપત્તિ તમને આપીશ. પણ શરત એટલી કે તમારે તમારી કુલ સંપત્તિમાંથી એટલા ટકા મને આપી દેવાના. હું મારી કુલ સંપત્તિમાંથી તમને એટલા ટકા આપી દઈશ. અને એ સ્કીમ માત્ર હમણાં પૂરતી, આજ પૂરતી છે. જેને પણ આ સ્કીમની અંદર લાભ લેવો હોય હમણાં જ પોતાનો હાથ ઊંચો કરે. તમારી સંપત્તિમાંથી જો તમે 10% આપશો તો મુકેશ ધીરુભાઈ અંબાણી એટલે કે હું મારી સંપત્તિમાંથી 10% તમને આપવા માટે બંધાયેલો છું. જો તમે તમારી સંપત્તિમાંથી 20% મને આપશો તો હું મારી સંપત્તિમાંથી 20% તમને આપવા બંધાયેલો છું. જો તમે તમારી સંપત્તિમાંથી 50% મને આપવા તૈયાર છો તો હું 50% આપવા તૈયાર છું. અને તમે જો તમારી સંપત્તિમાંથી 100% મને આપી દેવા તૈયાર છો તો હું મારા 100% તમને આપવા તૈયાર છું. તમારી પાસે માત્ર 2 જ મિનિટ છે. હાથ ઊંચો કરી અને કોને આ સ્કીમની અંદર મારા ભાગીદાર બનવાની ઈચ્છા છે એ જણાવો. આપનો વિશ્વાસ, છેલ્લું વાંચી લો. આપનો વિશ્વાસુ એન્ટિલિયાથી મુકેશ. બોલો ભાઈ, કોઈને ભાવના? સંપૂર્ણ તમે ગામનું લઈને આવ્યા છે. અને એ વખતે ગ્રીષ્મ ઋતુનો પહેલો મહિનો, એનું બીજું પખવાડિયું એટલે કે ચૈત્ર મહિનો, અને ચૈત્ર મહિનાની સુદ પક્ષ એનો 13મો દિવસ છે. એટલે કે ચૈત્ર સુદ 13મો દિવસ છે. અને ચૈત્ર સુદ 13ના દિવસે જ્યારે પરમાત્માને માતાના ગર્ભમાં આવ્યા એને 9 મહિના અને 7.5 દિવસ થઈ ચૂક્યા છે. કલ્પસૂત્રકાર અહીંયા દેખાડે છે કે જેમ પરમાત્મા મહાવીર એ માતાની કુક્ષીમાં 9 મહિના અને 7.5 દિવસ રહ્યા, એમ બીજા પણ તીર્થંકરો એ માતાની કુક્ષીમાં કેટલો સમય રહ્યા છે. તો સાથે સાથે કલ્પસૂત્રકાર અહીંયા જણાવે છે કે ઋષભદેવ પરમાત્મા એમનો ગર્ભકાળ 9 મહિના 4 દિવસ, અજીતનાથ 8 મહિના 25 દિવસ, સંભવનાથ 9 મહિના 6 દિવસ, અભિનંદન સ્વામી 8 મહિના 48 દિવસ, સુમતીનાથ 9 મહિના અને 6 દિવસ, પદ્મપ્રભ સ્વામી 9 મહિના 6 દિવસ, સુપાર્શ્વનાથ ભગવાન 9 મહિના 19 દિવસ, ચંદ્રપ્રભ સ્વામી 9 મહિના અને 7 દિવસ, સૂર્યનાથ ભગવાન 8 મહિના 26 દિવસ, શીતલનાથ ભગવાન 9 મહિના 6 દિવસ, શ્રેયાંશનાથ ભગવાન 9 મહિના 6 દિવસ, વાસુદેવ સ્વામી ભગવાન 8 મહિના અને 20 દિવસ, વિમલનાથ ભગવાન 8 મહિના અને 21 દિવસ, અનંતનાથ ભગવાન 9 મહિના 6 દિવસ, ધર્મનાથ ભગવાન 8 મહિના 26 દિવસ, શાંતિનાથ ભગવાન 9 મહિના 6 દિવસ,
કુંતુનાથ ભગવાન 9 મહિના 5 દિવસ, હરનાથ ભગવાન 9 મહિના 8 દિવસ, બદ્રીનાથ ભગવાન 9 મહિના 7 દિવસ, મુનિસુરત સ્વામી ભગવાન 9 મહિના 8 દિવસ, નમીનાથ ભગવાન 9 મહિના 8 દિવસ, નેમિનાથ ભગવાન 9 મહિના 8 દિવસ, પાર્શ્વનાથ ભગવાન 9 મહિના 6 દિવસ અને ભગવાન મહાવીર સ્વામી માતાની ખુશીમાં આવ્યા અને 9 મહિના અને 7.5 દિવસ જ્યારે પૂરા થયા ત્યારે આખી સૃષ્ટિ પરમાત્માને આવકારવા માટે, એમનું સ્વાગત કરવા માટે સજી ધજીને જાણે તૈયાર બેઠી હોય, કોઈ વીવીઆઈપી નું આગમન થવાનું હોય અને એના સ્વાગતની જાણે તડામાર તૈયારીઓ થઈ હોય, આખી સૃષ્ટિએ, આખા બ્રહ્માંડે પરમાત્માના અવતરણ માટેની તડામાર તૈયારીઓ કરી દીધી છે. પરમાત્માનું સ્વાગત કરવા માટે દેવલોકના દેવો પણ થનગની રહ્યા છે. પરમાત્માનું સ્વાગત કરવા માટે દેવલોકમાંથી દેવોએ પણ અમી છાંટણા કરવાના આજે શરૂ કરી દીધા છે. પરમાત્માનું જ્યારે અવતરણ થવાનું છે ત્યારે દેવલોકના દેવો પણ આનંદને કિલ્લોલ કરી રહ્યા છે. પરમાત્માનો જ્યારે જન્મ થવાનો છે ત્યારે જ્યોતિષ ચક્રમાં રહેલા જેટલા પણ ગ્રહો છે એ 7 ગ્રહ એટલે કે સૂર્ય મેષ રાશિની અંદર 10 અંશમાં, ચંદ્ર વૃષભ રાશિમાં 3 અંશમાં, મંગળ મકર રાશિમાં 28 અંશનો, બુધ કન્યા રાશિમાં 15 અંશનો, ગુરુ કર્ક રાશિમાં 5 અંશનો, શુક્ર મીન રાશિની અંદર 27 અંશનો અને શનિ તુલા રાશિની અંદર 20 અંશનો, આ રીતે 7 ગ્રહો એ પોતાની ઉચ્ચ સ્થિતિમાં રહેલા છે. આ તો આકાશ લોક અને સ્વર્ગ લોકની વાત થઈ, પણ પાતાળ લોકની અંદર જ્યાં નરકના જીવો રહે છે એ નરકના જીવો સતત દુઃખની અંદર ફણસી રહ્યા છે. એ નરકના જીવોના જીવનની ડિક્શનરીમાં દુઃખ અને દુઃખ સિવાય બીજો કોઈ શબ્દ નથી. દુઃખથી એમનું જીવન શરૂ થાય છે અને દુઃખમાં એમનું જીવન પૂરું થાય છે. એવા નરકના જીવો એમને પણ ક્ષણ માત્ર માટે આનંદની અનુભૂતિ થાય છે. સ્વર્ગલોકની અંદર દેવો આનંદ કિલ્લોલ કરી રહ્યા છે. અધોલોક એટલે કે નરકલોકની અંદર નરકના જીવોને પણ આનંદની અનુભૂતિ થાય છે. અને ત્યારે પૃથ્વી લોકનું જે વાતાવરણ છે, આહલાદક વાતાવરણ આ પૃથ્વી લોકની અંદર સર્જાયું છે. આખા પૃથ્વી લોકની અંદર મધ્યરાત્રિનો સમય હોવા છતાં પણ લોકોની આંખોમાં ઊંઘ નથી, લોકોની આંખોમાં આનંદ અને વિસ્મય છે. લોકોની આંખો એકદમ ચમકદાર થઈ ગઈ છે. ધીમો ધીમો એકદમ ઠંડો એવો પવન વાઈ રહ્યો છે, પ્રદક્ષિણા વર્ત પવન વાઈ રહ્યો છે. એટલું જ નહીં પણ ચારે બાજુ સમૃદ્ધિ અને સમૃદ્ધિ છે. નદીઓની અંદર નીર વધી ગયા છે, હીરાઓના હીર વધી ગયા છે, સોના અને ચાંદીઓની ખાણો પરમાત્માનું આગમન થવાનું છે તે ઉભરાવા લાગી છે. અરે એટલું જ નહીં, ધરતી ઉપર એકદમ લીલોછમ પાક લહેરાઈ રહ્યો છે, જાણે ધરતી માતાએ લીલું સોનું ઓઢી લીધું હોય એવો સરસ સમા બંધાઈ ગયો છે. અને વૃક્ષો પણ ફળોથી લચી પડેલા છે, વૃક્ષોની ઉપર પણ ફળો આવ્યા છે અને એના કારણે વૃક્ષો પણ આમ એકદમ લચી ગયા છે. અને એવા સમયે આ તો વનસ્પતિ સૃષ્ટિની વાત કરી, પણ પક્ષીઓ પણ મીઠા મધુરા કલરવ કરી રહ્યા છે. પશુઓ પણ એકબીજા સાથે ઘેર અને ગમ્મત કરી રહ્યા છે. ક્ષત્રિય કુંડ નગરના જે લોકો છે એ લોકો પણ મધ્યરાત્રિ હોવા છતાં પણ રાસડા લઈ રહ્યા છે, ગરબા કરી રહ્યા છે, આનંદ અને કિલ્લોલ કરી રહ્યા છે. અને જ્યારે આખી માનવ સૃષ્ટિ એ પણ આનંદ કિલ્લોલની અંદર છે ત્યારે ક્ષત્રિય કુંડ નગરની મધ્યમાં બરાબર વચ્ચોવચ રહેલું છે રાજભવન. એ રાજભવનના શયન કક્ષની અંદર રહેલા ત્રિશલા માતા, આ ત્રિશલા માતા એ પણ ખૂબ આનંદિત છે. 3.5 કરોડ રોમરાજી એમની વિકસ્વર થઈ ગઈ છે, કેમ કે 3 લોકનો ધણી, 3 લોકની માતા, એની માતા બનવાનું પરમ સૌભાગ્ય આજે ત્રિશલા દેવીને સાંપડ્યું છે. ત્રિશલા દેવીએ 9 મહિના સુધી પોતાના હૃદયની બરાબર બાજુમાં 3 લોકના ધણીને સાચવ્યા છે. અને આજે એ 3 લોકના નાથનું અવતરણ થવાની ઘડીઓ નજીકમાં આવી ગઈ છે. અને જ્યારે આવી રીતે 9 મહિના અને 7.5 દિવસ પૂરા થયા, ચૈત્ર સુદ 13ની મધ્યરાત્રિનો સમય થયો અને ત્યારે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર સાથે ચંદ્રનો યોગ થયો. યાદ રાખજો, તમે અમદાવાદ કે ગોદાવરીમાં નથી બેઠા, આપણે બધા ક્ષત્રિય કુંડ નગરના નગરજનો છીએ. આપણે બધા ક્ષત્રિય કુંડ નગરની અંદર બેઠા છીએ. 3 લોકના ધણીનું હવે ક્ષણ બે ક્ષણમાં અવતરણ થવાનું છે. અને એવા સમયે જેના હૃદયની અંદર પરમાત્માનું અવતરણ થશે એ આવી રીતે સ્થિર અને એકદમ
ઠંડા નહીં બેસી શકે. પરમાત્માનું અવતરણ થવા માટે બસ હવે 10, 15, 25 સેકન્ડનો સમય બાકી છે, જેની અંદર જેવો ભક્તિભાવ હોય એ ભક્તિભાવને પૂરા જોશ સાથે વ્યક્ત કરવાનો છે. 9 મહિના અને 7.5 દિવસનો સમય થયો અને જ્યારે ચંદ્ર સાથે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનો યોગ થયો ત્યારે આરોગ્યથી યુક્ત એવા ત્રિશલા માતા, એમણે આરોગ્યથી યુક્ત એવા ભગવાન મહાવીર સ્વામી એમને જન્મ આપ્યો.